કેશો કે આવો બેસો સુંદરી તવ તું કેજે એમ, કહીએ કે સમજણ નથી તમોમાં મને તો બહુ છે પ્રેમ. મારે માથે 5 ગંધર્વ છે તેમાંનો ગંધર્વ એક, વાંદરા રૂપે છાપરે રહીને જોતો હતો મારો ટેક. તમારું કહ્યું માનીને મેં કીધી હોત સુખ લેરો, તો તે મને ગળું ગ્રહીને મારી નાખતે ઠેરો. મેં તમારું કહ્યું માન્યું નહીં તો જીવતા ફેંકી દીધા, તમને જીવાડવા મમ્મત જાલ્યો માર સહન મેં કીધા. હમણાં ગંધર્વ મારા સ્વર્ગ ગયા ત્યારે તમ કને આવી, તમ થશે રાજી તમને લેશે બોલાવી. કહેશે કે તમે ઘરમાં આવો ત્યારે તું કહેજે એમ, કહીએ આજ મળવું છે મળે પણ કરો કહું તેમ. કહીએ કે વ્યંદળ મહેતાની ખાલી કરવાની શાળ, રાત્રિએ ત્યાં રંગ રમીશું કરશું જાકમ જાળ. તમારી સાથે રંગ રમું તે સૌવીતે મને લાવો, સવારે છોકરાને વેચવાને 100 માળ મીઠાઈ ભરાવો. એટલે કહીયો કબૂલ કરશે બોલજે બીજી વાર, કહીએ કે મારે સ્વાંગ બદલવા આપો વસ્ત્ર શણગાર. એટલે આપશે રાજી થઈને તે લઈ આવજે આયો, પછી અંધારે જતી રહેજે રાણીના ઘરમાંયો. પછી નિરાંતે સૂજે ચિંતાનો ધરીશ મારી, કયોજી મારો કંથ થાશે હું થઈશ એની નારી. ઉઠ હવે વાણું વહી જશે તવ બોલી દ્રૌપદી, તમે કહો છો તેવું કેવા જવા મુજ મન માનતું નથી. ભીમ કહે ભરથાર મોકલે ત્યાં જવ ભામીની જાય, તેમાં શાસ્ત્રથી દોષ નથી જા હવે વાણું વાયો. એટલે ઉઠી દ્રૌપદી સર્દી રસોડેથી ચાલે, મન સંકોચાતી જાય છે એમ દાંતે છેડો ગાલી. કૈયાજીને કળવળી છે ચિંતામાં જીવ પેઠો, દાંતણ પાણી લઈ આવી ઓટલા ઉપર બેઠો. દાંતણ કરતા વિચાર કરતો ક્યારે વાણવાયો, બેનના ઘરમાંથી શેરંદ્રી કરી દઉં વિદાયો. એવામાં દ્રૌપદી આવી લેવડાવવા મુખ લાવો, કૈયાએ દીઠી શેરંદ્રી કહ્યું કે આવો આવો આવો. એટલે ચક્ષનો ચાળો કરીને હસી બોલી દ્રૌપદી, અરે રે તમે મમ્મતી છો કડવ કડ કંઈ નથી. ગાંધર્વ વાનર રૂપ જોતો તો છાપરા પરથી પહેરો, મેં રંગ રમવા દીધા હો તમને તો મારી નાખતે ઠેરો. પણ તમને બચાવવા માટે ખાધો તમારો મારો, તો તમે જીવતા રહ્યા છો મારા 51 હારો. અત્યારે ગાંધર્વ સ્વર્ગે ગયા તવ તમ પાસે આવી, કૈયાજી કહે ધન્ય શેરંદ્રી મને તે લીધો બચાવી. મુજ સારું તે માર ખાધો આ ગુણ કેમ વિસરું, જો પ્રેમદાતું કહેતી હોય તો તારે માટે હું મરું. દ્રૌપદીને મન હસવું આવ્યું લંપટ ને લઈ લાજ, મનમાં જાણ્યું કે મારે માટે મરવાનો છે આજ. કહ્યો કે હવે ઘરમાં આવો દ્રૌપદી બોલી એમ, તો બુદ્ધિ રહેવા દો તમ પાસે કરો હું કહું તેમ. ગાંધર્વ હાજર હેવાના સ્વર્ગ માટે થશે સંગ, વ્યંઢળ મહેતાની નિશાળ વિશે રાતે રમશું રંગ. માટે જઈને ખાલી કરાવો વ્યંઢળની નિશાળ, ગાદી બીછાના દીવા બત્તી કરાવો જાકમ જાળો. રાત્રિએ ત્યાં આપણે મળશું બીજું વચન માન્ય કરજો, સવારે બાળકને વેચવાને 100 મણ મીઠાઈ ભરજો. કયો કહે શું મને કહો છો નિશાળ બનાવું કેવી, રંગાવું દોડાવું ને બનાવું વૈકુંઠ પૂરી જેવી. જળના 2 માટલા ભરાવું કષ્ટ પડે નહીં તમને, 200 મણ મીઠાઈ ભરાવું કહેવું પડે નહીં અમને. દ્રૌપદી કહેવારું કયાજી વળી વચન એક સ્થાપો,
ઘડીએ ઘડીએ સ્વાંગ બદલવા વસ્ત્રને આભૂષણે આપો. ઝડપ ઉઠ્યો ત્રિયાનો તૃથ્યો કામોચ્વરે તદાકારો. જેટલા હતા તેટલા લીધા દીધા વસ્ત્ર શણગારો. દ્રૌપદી તે લઈને વળી પાછી ગઈ ભીમને રસોડે. કયો પિયુજીએ તો થઈ ગયો ખુશી, કબૂલ કર્યું બધું મોડે. કૈયાજી કને માગી લીધા વસ્ત્રોને શણગારો. જેટલું હતું તેટલું લાવી દેતા કરી નહીં વારો. ઓ કંથજી, કોઈ ભિક્ષુક જઈને કરગરે છેકા છેક, તો ધર્મ સમજીને એને આપે ન કોડી એક. પુણ્યના કામમાં પાછો પડે, પાપ કર્મમાં પહેલો. અરે રે અજ્ઞાની જીવડો, પંચ વિષયમાં ગયેલો. ભીમ કહે પુણ્યના કામે પૈસા ખર્ચતા ધ્રુજે. તેવા પ્રાણીને માર્ગ એવડા એની મેળે મેળે સૂજે. મનુષ્ય દેહ ધારણ કરીને ધર્મના સૂજે કાંઈ. તેવા કર્મથી તે પ્રાણીને સૂજે અવળું ભાઈ. સુમાર્ગે જે વાપરે નહીં તેનું બધું કુમાર્ગે જાય. સુપંથ ચાલે તે પ્રાણીથી કુપંથે નહીં પડાયો. કુપંથમાં ફળ માઠા મળે છે, સુપંથથી સૌબળ્યો. જો કયા જેવા ધર્મીને કર્મે હું આવીને મળ્યો. વાણું વાસે જાતું ઠેકાણે કહીને કરી વિદાય. કંથની આજ્ઞા લઈને આવી રાણીના મેલમાયો. સુદક્ષણાએ મન વિચાર્યું નહીં સતી સાક્ષાત. રહી આવી મારા કૈયાજીના ઘરમાં આખી રાત. રાણીએ કહ્યું આવો શેરંદ્રી, હવે નહીં દાસી ઘાટે. ભાઈની માનીતી તે મારી માનીતી, બેસો હિંડોળા ખાટે. દ્રૌપદીએ તો નીચું ગાલ્યું, હવે મારે શું કરવું. મિથ્યા લાંછન માથે બેઠું, જીવ્યાથી ભલું મરવું. વળી વિચાર્યું નાડે નરવા તો વૈદ શું કરનાર. સાચને આજ કદી નવ લાગે, જાણે છે જુગદાધાર. એવું મનવાળીને બેઠી તેવે વણવાય. હરખે બસો સેવક લઈને કયો નિશાળ જાય. વલણ નિશાળે આવ્યો હરખ ભર્યો અપાર. કહે વલ્લભ તવ ધ્રુજીઓ, ઇન્દ્ર તણો કુમાર. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. બોલો સૂર્યનારાયણ ભગવાન કી જય. કડવું 16. વૈશંપાએ એણી પેર બોલ્યા, સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું વૈરાટ પર્વ મહિમાય. ઇન્દ્રવદન અર્જુનજીના પેટમાં પડી ફાળ. કેમ કૈયાજી ઝડપમાં આવી આજ મારી નિશાળ. એટલે કૈયાજી આવીને બોલ્યા, ખાલી કરો આઠામ. સૌ છોકરાને છૂટી આપો આજ અમારે કામ. જાઓ પેલા સામા કોટડામાં પડી રહો આજ રાત. વળી અહીં આવજો રેવાને કાલે થતે પ્રભાત. અર્જુનજીએ મન વિચાર્યું, મન ભરાવે ઉચાળો. એ વાત સમજાતી નથી મને, કોણ કાઢવા વાળો. એમ જાણીને અર્જુન બોલ્યા, શું કામે કયાજી ચઢ્યા. કયો કયા જે ગમ્મત છે અહીં કહી ભાઈ હસી પડ્યા. અર્જુને જાણ્યું કૈયાને ભીમ રાજી કરવા વાળો. દ્રૌપદીનું કામ એણે ઉપાડ્યું, મને ભરાવ્યો ઉચાળો. આજ કૈયાનું મોત ગમ્યું છે એમ મનસુબો કીધો. છોકરાઓને રજા આપી ગોદડીને ઘડો લીધો. સામું કોતડું પડેલું હતું તેમાં કયો વિશ્રામ. કૈયાજીએ સેવકોને સોંપ્યું નિશાળનું કામ. વાળી ચૂડી ચોડી રંગીને કામ કર્યું અમૂલ્ય. ચિનાઈખાનું ગોઠવી દીધું, કાંઈ ન રાખી ભૂલ. સોને મઢેલો ઢોલિયો ડાળ્યો, ઓશિકાને તળાયો. જળના 2 માટલા ભરાવ્યા, 200 મણ મીઠાયો. હાંડી તકતા ગલાસ ઘડિયાળ, ઝુમ્મરનો નહીં પાર.
દિવસ જતાં દીવા કર્યા પછી નીકળ્યા બહાર. દ્વાર દઈને તાળું દીધું, કૈયાજી રાજી થયો. કૂચી પોતાની પાસે લઈને રાણીના મહેલમાં ગયો. દ્રૌપદીને શાન બતાવી સાંજે તત્પર થાજો, આ ખૂટીએ કૂચી મૂકીશું તે લઈને તમે જજો. એમ કહી કૂચી મૂકીને સાંજે ગયો સભામાં. ધર્મરાયે કૈયાને જોઈ વિચાર કીધો ત્યાંયો. રાત્રિએ તોફાન થયું તું તેનું કર્યું એણે કેમ, એવું સમજી પૂછ્યું ધર્મે જોવા પાપીનો મર્મ. કૈયાજી આજે આખો દાડો દીઠા નહીં આઠામ, કયો કે આજ મારે હતું ઘરનું કામ. આનંદી છો કે ઉદાસ છો પૂછી જોયું કિંકરું સી, એટલે એનાથી હસી દેવાયું મહારાજ છીએ ખુશી. હૈયાનો ઉમળકો દીઠો ધર્મે ધાર્યું તે થામ, ભીમ વિના કોઈ ખુશી ન કરે એણે લીધું હાથ કામ. કર્મ ફૂટ્યું કૈયાજીનું પહોંચી જશે યમલોક, ભીમના હાથમાં ગયો એટલે જીવ્યાની આશા ફોક. વચન સાંભળો મારું, રાજાને પ્રધાન શાળા બનેવી, વચન સાંભળો મારું, અરે રે ગમે તેમ કરીને કૈયાજીને ઉગારું. એમ ધારીને ધર્મ બોલ્યા વચન સ્થાપો મારું, એક હિસાબ બેને માંડી આપું, જુદા બેસી કરે આપો. એમ કહી 2 પત્ર તાંબાના લીધા ધર્મરાય, તેમાં એવો હિસાબ માંગ્યો 2 દીને પૂરો થાયો. બેવને 2 પત્ર આપી બેસાડ્યા જુદા જુદા, કરી આપશે તે ઘેર જાશે, નહીં તો અહીં રહેશે સમુદા. હિસાબ કરીને આપ્યા વિના જવા દેવાના નથી, એટલે કૈયાજી ગભરાયો કામાતુર મૂંઢમાંથી. એણે જાણ્યું કે કરી આપીને ઝટપટ નાસી જાવું, શત્રુ થઈને બામણો લાગ્યો તીખણ કાઢ્યું આવું. એમ ધરીને ચિત્ત પરોયું જીવ ભમી જાય, એવે સમય રાત પડી કે ભીમસેન તૈયાર થાયો. રસોડાના દ્વાર બંધ કીધા, દીવો કીધો એક, દર્પણ આગળ લઈને બેઠો શણગાર કાઢ્યા વિવેક. 4 ચીરોને ભેગા સાંધી એક બનાવી દીધું, હસતો હસતો ઊભો થઈને પોતે પહેરી લીધું. પછી દાબડા ઉગાડીને શણગાર કાઢ્યા બાર, બહુ કિંમતના દાગીના દેખી કડકડ્યો અપરંપાર. અરે રે આવા અજ્ઞાનીનું કહે કાળે કલ્યાણ, પુણ્યમાં આપવું હોય તો ન આપે આપતા જાય પ્રાણ. આ કામમાં કેવું આપી દીધું છે પાછું વળી નથી જોયું, પ્રભુમાં પરોવે નહીં તેટલું પ્રેમદમાં ચિત્ત પરોવ્યું. વારું એ પાપીને શિક્ષા કરવી બબડતો એમ હોઠે, શણગાર જોઈને વિચાર્યું એણે પહેર્યું કહે કાને કોઠે. દોરડીના 2 કટકા સાથે શણગાર બાંધી લીધા, 2 ચરણને 2 વીંટાળીને પગમાં ઝાંઝર કીધા. કુમકુમ ચાંદલો કીધો લલાટે, નેત્રમાં કાજળ સાર્યો, પછી દર્પણમાં મુખ જોઈ વૃકોદરે એમ ધાર્યું. હવે મારું મુખ ઠીક દિશે છે બની રૂપાળીનાર, મોહ પામશે મને દેખીને કૈયાજી ભરથાર. હવે હું કેમ વાર કરું છું કૈયાજી બેસી રહેશે, મોડી જઈશ તો સ્વામી મારા મુજને ઠપકો દેશે. એમ પાપીની મસ્કરી કરતો ઉઠ્યો તેણી વાર, અંધારે ગયો નિશાળવાયો તણો કુમાર. અર્જુન સામા કોટડામાંથી કરી રહ્યો છે ડોકું, એમને એમ કે ચર્ચા જોવી આવે તેને ટોકું. એવે વાલ્વો ઓટલે ચડ્યો, વ્યંધળે પૂછ્યું એમ, અંધારે ઓટલે ચડે છે કોણે આવ્યું ને કોણ. તો ભીમસેન ધીમે રહી બોલ્યો, તમને જગો મળી સારી, વ્યંધળ મહેતા આવી છું હું કૈયાજીની નારી. અર્જુનજી તવ રહી ગયો છાનો, તળિયો મનનો વેમ, કૈયાજીનું કાટલું થાશે થર્યો શરીન્દ્રી ભીમ.
ધીમે નિશાળે દીઠું તાળું દેવત પોતે દાખ્યું, કૂંચીનું કાંસું પડે ને મરડીને ભાંગી નાખ્યું. દ્વાર ઉગાડીને અટકાવ્યા, સાંકળ દઈને પેઠો, રૂડો ઢોલિયો છે એમાં જઈને બેઠો. સુંદર શોભા જોઈને હસ્યો રસ્યો મારો નાથ, કેવી શોભા કરી છે રંગ રમવા મુજ સાથ. ધિક્કાર છે આવા અજ્ઞાનીઓને અવળે માર્ગે મરે, દેવ મંદિર કે હરિકથામાં કહેયાથી આવું ન કરે. વિષય વાટે વિત્ત જ ખર્ચે પૂરણ દી ઉઠેલા, ધર્મમાં કરે તરફોડી કર્મ ના ફૂટેલા. કર્મના ફળ હમણાં મળશે બહુ ત્યારે બે ઘડીવાર, કરે ગમત વિવેકનીએ પછી થયો તૈયાર. જાણ્યું કે પતિને આવતા પહેલા પરવારી બેસું તો ઠીક, ઠપકો દેશે ધરવી કંથની બીક. પછી જીવ મીઠાઈમાં દોડ્યો પણ નવ રહ્યું મન ઝાલ્યું, ખૂણામાં ઢગલો માર્યો છે તેમાં મોઢું ગાલ્યું. પકવાન ચાવે ચણા જ ભાવે ખાધાનો નહીં નેક, આખો ખૂણો ખાલી કરી દીધો ન રહ્યો કટકો એક. પછી પોતે પાણી પીધું મનમાં રાજી હું તો, ઉદર પર હાથ ફેરવતો જય ડોલિયામાં સૂતો. બે ઘડીએ માળોટી ઉઠ્યો પછી કેવો ખીલકી દો, એક જ દીવો સળગાવી જુદો એકાંતમાં ઢાંકી દીધો. પાપી પર પછી ક્રોધે ભરાયો પૂરણ પ્રતિરીશ, ઢોલિયાને કરી નાખ્યો છૂટો લીધી લાંબી ઈશ. ઈશ લઈને રીસ કરીને નિશાળમાં વળ્યો દોડી, હાંડી ટકતા ગલાસ ઘડિયાળ ઝુમ્મર નાખ્યા ફોડી. ચિનાઈ ખાનું ચકચૂર કીધું ચતુર નવ ચૂક્યો, તળાઈ ગોળા ભેગા કરી તેમાં અગ્નિને મૂક્યો. કૈયાના નામની હોડી કીધી આનંદ મનમાં હું તો, ઓલાયા પછી દ્વારે ચરણ દઈ ત્યાં સૂતો. સૂતા સૂતા ગમ્મત કરે ખડખડ કાઢે દાંત, અરે રે હજી કેમ નો આવ્યા કૈયાજી મુજ કંથ. હજી નો આવ્યા કાળજું જાય છે ઢીકી, પ્રાણના પ્યારા પતિ મારા નેત્રની કીકી. 4 ઘડી જ્યાં રાત ગઈ કૈયાએ ચટપટી થાય, શેન્દ્ર વાત જોતી હશે મારી હવે શું કરું ઉપાય. કિંગ કરીશુંનું કોઈ પ્રાણીથી લોપાય નહીં વચન, તો મુજથી કેમ કરી જવાશે આનંદનો આજ દિન. પેલા ભવનો શત્રુ મારો થઈને બ્રાહ્મણ લાગ્યો, આ બામણાનું નહીં થાય સારું મળેલો વૈભવ ભાંગ્યો. વળી મન વિચારી બોલ્યો અર્જ સુણ ઋષિ, કહો તો કાલે હિસાબ કર્યા જ નથી હું ખુશી. હું દુઃખી નથી સુખી જાણો છો મહારાજ, માટે મને ઘેર જવા દો માગી લઉં છું આજ. પેટમાં મને ચૂક આવે છે તેથી કહો જાવો, ધર્મ કહે સેવકોને લાવી અજમો ફકાવો. તવદાસો અજમો ફકાવ્યો કયો કકડ્યો હતી, પછી કહ્યું મહારાજા મુજથી બેઠું રહેવાતું નથી. એટલે બોલ્યા કિંકર ઋષિ સેવક કષ્ટ કાપે, કૈયાને સુવાની પથારી સભામાં કરી આપો. કૈયાએ જાણ્યું શત્રુ સાચો જવા દેવાનો નથી, હિસાબ એનો કરીને આપું ટકું નહીં રહી એક રતી. એવું જાણી ચિત્ત પોરવ્યું ગણિત કરવા જાય, 2 3 5 5 ને 4 9 9થી નિશાળમાયો. પેલી ગઈ હશે વાતડી જોશે રોશે છેડો વાળી, હિસાબ ચાલે હિસાબ છે મોટો રિસાઈ જશે રૂપાળી. એમ જાણી આડું પત્ર ધરીને મુખમાં આંગળી લીધી, યુક્તિ લડાવી સુગ ચડાવી સભામાં ઉલટી કીધી. ધર્મરાય મન વિચાર્યું કયો થયો મરનારો, આયુષ્ય એનું આવી રહ્યું છે ત્યાં હું શું કરનારો. બળત્કારે ઓકવા બેઠો એવું જાણી બોલ્યા એમ, જાવો કયાજી ઘેર તમારે તો રહેશો કુશળ ક્ષેમો.
બીજે જવાથી આયુષ્ય તૂટે, જૂઠું ન જાણો લગારો. કૈયાજી કહેવારું મહારાજે કહીને નીકળ્યો બાર. થોડે લગી ધીરે ધીરે ચાલ્યો, પછીથી મૂકી દોડ. અરે રે વાતડી જોતી હશે, જઈ પહોંચ્યો સુસોટ. વલણ સુસરોની શાળે સંચર્યો હૈયે રખનો માય. વ્યાસ વલ્લભ વાણી વધે, સાંભળો સૌ શ્રોતાય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય, આજ કે આનંદ કી જય, અગ્નિદેવ કી જય. કડવું 17. વૈશંપાએ એણી પેર બોલ્યા, સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું વૈરાટ પર્વ મહિમાય. નિશાળને ઓટલે કૈયાજી ચડ્યો આનંદ ભેર. કોટડીમાંથી અર્જુને જોયું સમજ સગડી પેર. જાણ્યું કૈયાજી આવ્યા, કહ્યું માયકામાં તુરમતી. ભીમસેનને ભોગ પડ્યો કે એ જીવવાનો નથી. એવામાં કૈયાએ સાંકળ ઠોકી, પ્યારી ઉગાડો દ્વાર. એટલે ભીમે મન વિચારું, આવ્યો મુજબર ધાર. ઝીણે શબ્દ વૃકોદર બોલ્યો, ઉગાડવા ગમ્મત મેલો. ઠાલા બારણા સપડાયા છે, જોર કરીને ઠેલો. કહીએ બે ભુજ દઈ બળ કીધું, ભીમે લીધો ચરણ. તો અચિંતાના દ્વારો ઘડિયા, પાપી ધડ્યો ધરણ. કૂટાયું ડાચું, વાગ્યું સાચું, ભૂમિમાં ભચકાયો અટી. ભીમ કે અરે રે આ શું થયું જરા જાળવતા નથી. કૈયાજી કે જીવનો બાળો નથી, વાગ્યું મુજયંગ. એમ કહીને દુવાર દીધા, રજરી રમવા રંગ. ભીમ જઈએ ખૂણે બેઠો, બોલ્યો કુબુદ્ધિ એમ. ઓરે શરંદ્રી નિશાળ વિશે અંધારું છે કેમ. ભીમ કહ્યું જ્યારથી આવી ત્યારનું છે અંધારું. મુજને કાંઈ વીતે નહીં લાવો, ન ગમ્યું કામ તમારું. કયો કે ઠીકઠાક કર્યો તો તે કર્યો કોઈએ ભંગ. સવારે તેની શોધ કરશું, હાલ કરો મુજ સંગ. ઓ પ્રાણ પ્યારી નયન કટારી, મારી મને દોલાવો. એટલે હસીને ભીમ બોલ્યો, આ ખૂણામાં આવો. કામમાં તદરૂપ કર્યો દોડ્યો, ખુશીથી ખૂણે પેઠો. તવૃકોદર ત્યાંથી ઉઠી, બીજે ખૂણે જઈ બેઠો. કયોજી ખૂણો ખોળવા લાગ્યો, થઈ નહીં સંબંધ. ભીમે કહ્યું ત્યાં ક્યાં ખોળો છો, છતી આંખે થયા અંધ. કૈયાજી કે આવું છોરું પ્યારી, તારું બોલવું મીઠું લાગે. કાચ ભાંગેલા ભૂમિ પડેલા, પાપીના ચરણમાં વાગે. તો પણ કાંઈ ચેતો નથી, કામરૂપી અંધાપે. ભીમ ઉઠી ગયો બીજે ખૂણે, કયો બીજે ગયો આપે. ફોગટ ફાંફા મારી થાક્યો, ત્રીજે ખૂણે પડાયો. ભીમે ભમાવ્યો બે ઘડી સુધી, કયો અતિ અકળાયો. ઓ મારી વાલી ખોળાવો ખાલી, મળો તો માનું પાડ. જાણી જોઈ હાથ આવતા નથી, મને કરો છો લાડ. ભીમ કે તમને ન કરું તો બીજા કોને લાડ થાયો. કયોજી કે નથી રહેવાતું, મળો હું લઘુ પાયો. ભીમે જાણે બહુ અથડાવું તો મુજ કંથરી સાસે. પછી ઘર હું ગરીબડીનું મંડાતું ભાંગી જાશે. એવું જાણી ઉલટે આણી ઉઠ્યો, વાયુ સુત બળ્યો. આવો કંથજી કહીને ગયો, કૈયાજીને મળ્યો. સામા સામી બેઉ અથડાયા, કર અન્યો ન ઝાલ્યો. કૈયાએ જાણવું ન હોય શરંદ્રિયા તો છે વીર વાલવો. ભીમે કહ્યું કે ભરથારે આવો, કહી બોચીથી ઝાલ્યો. માથા ઉપર ફેરવીને તરત બગલમાં ગાલ્યો. કૈયાની કાયા કંપવા લાગી, જાણ્યું કે મળ્યા પાપ.
ભૂલ્યો ચૂક્યો ને જખ મારી મૂકી દો મારા મા બાપ. ભીમે કહ્યું કે પરનારીનો સ્વાદ બતાવું તમને, અરે પિયુજી અકળાશો નહીં, તમ તુલ્ય કાં મળે અમને. સતી સામે કુદષ્ટિ કીધું તેનું મળે છલાણો, એમ કહીને બગલ દગાવી કાઢી નાખ્યો પ્રાણો. પછી મળતું ભૂમિ નાખ્યું, પરાક્રમી સાચો કહાવ્યો, દીપક ગુપ્ત ઢાંકી મૂક્યો તો તે દીવો ત્યાં લાવ્યો. નિરખી કૈયાનું મોઢું જોયું પછી વધ્યો વાયુ કુમાર, અરે રે તમે મરણ પામ્યા ઓ મારા ભરથારો. હું ગરીબનું ઘર ભાંગ્યું હે વાતણ ઉતર્યું, લાડ હવે મને કોણ લડાવે સંસારનું સુખ હર્યું. એવી રીતે મસ્કરી કરતો દૃષ્ટને દીધું દુઃખ, દીપકયું પર મેસ પાડી કાઢું કીધું મુખ. કૈયાને મોઢે મેસ ચોડી તવ દિશ્યું મુખી વીલું, નાસિકાથી તાણવા સુધી ચૂનાનું ટાણ્યું ટીલું. હોઠ ઉપર પણ ચોપડ્યો ચૂનો બનાવ્યો ભૂતનો ભાઈ, પછી કૈયાની લીધી પીછોડી પાથરી નિશાળમાઈ. તેમાં કૈયાનું મળતું મૂક્યું બળવંતો નરયાદી, હાથ ચરણયંગ ભેગું કરીને કૈયાની ઘાસડી બાંધી. ડોકું કૈયાનું બહાર રાખી ભીમે ઉપાડી લીધો, બીજે હાથે નિશાળ કેરો પાતળો ઊંચો કીધો. ભીત પાટડામાં પોલાણ પડ્યું તેમાં ઘાસડી ગાલી, મરદાનું ડોકું બહાર રાખ્યું પાટડો મૂક્યો ખાલી. વજન પાષણના પાતળાનું આવ્યું અપરંપાર, હાડે હાડ કચરાયા કૈયાના વછૂટી રુધિધારો. થાંભલે તેના ઉતર્યા રેલા જોયું સતીએ સુખ, નસે વળગેલું ડોકું લબડે દેખાતું કાળું ભૂખ. વળતા વૃકોદરે વિચાર કીધો, રાજા કોઈને નડશે, હું અપરાધીને નહીં જાલે ગરીબને સિર પડશે. એવું જાણી વાયુ તે કીડો વડો વિવેક, પાટલા નીચે થાંભલા ઉપર દોરો લથ્યો એક. પરનારી શું રંગે રમતા ખેલ કરતા હાર્યો, રાજાનો સાળો કૈયાજી તે મેં માર્યો મેં માર્યો મેં માર્યો. એવું લખીને નીકળ્યો નિશાળના દય દ્વાર, ધીરે રહી ગયો અર્જુનજીને તું નવ નીકળીશ બારો.